ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છે? હું આશા રાખું છું તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો અમે સવારના ખેતરે ગયા હતા અને હવે અત્યારે આવી ગયા છીએ ઘરે. કપાસ વીણવા ગયા હતા આજે પણ. તો પપ્પા હવે ચાની વાટ જોઈને બેઠા છે. હું પણ ચા પી લઉં. તો હવે ચા બનીને આવે છે, જોઈએ. તો ફાઇનલી મિત્રો ચા બનીને આવી ગઈ છે. તો હવે ચા પપ્પાને આપી દઈએ. બસ હવે આપણે પણ ચા પી લઈએ. તો ચાલો ચા પીએ. તો હવે આપણે પણ ચા પીવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે પણ ચા કાઢી લીધો છે. તમારે પણ પીવો હોય તો આવો બધા. તો હવે ચા પી લઈએ, પછી નહીં લઈએ. ફોનમાં ચાર્જિંગ નથી છતાંય આપણે વિડીયો ઉતારીએ છીએ. હવે પાણી ગરમ થઈ ગયું છે, હવે નહીં લઈએ. ચા પીને પછી તમને મળી જાય. અત્યારે આપણે ફાઇનલી લઈને આવી ગયા છીએ આપણા ઘરમાં. હવે જમવાનું બની છે, શાક રોટલા બની જ જશે. હવે આપણે ચલો ઘરે જઈએ. અત્યારે નહીં આવ્યો છું, ચાલો ઘરે. આપણે ઘરે જઈએ છીએ. આશા આપણા ઘર અત્યારે તો એ વિઠ્ઠલ કાકાનું ઘર છે. મારા પપ્પા છે નાના ભાઈ. હા સર પપ્પા મમ્મી. તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. નહીં હવે થોડુંક ખાઈ લઈએ પછી તમને મળીએ. મિત્રો આપણે જમીને આવી ગયા છીએ આપણે વિઠ્ઠલ કાકાના ઘરે. અત્યારે ચા બને છે તો ચા પી લઈએ. ચા પીને પછી હું તમને અમારી કુળદેવી માતાનું મંદિર બતાવું જે પથ્થરનું બને છે. તો હું તમને ચા પી લઉં પછી તમને તે મંદિર બતાવું. તો ચાલો ચા પી લો પછી જઈએ. ફાઇનલી મિત્રો હવે તમને હું અમારું કુળદેવી માતાનું મંદિર બતાવી દઉં. તો ચાલો. તો આ છે અમારી કુળદેવી માતાનું મંદિર. તમને અંદર જઈને મંદિર બતાવું. કામ ચાલુ છે પ્લાસ્ટરની. આ છે અમારા માતાજીનું સિંહાસન. મિત્રો આપણે સહદેવના ધાબા ઉપર આવી ગયા છીએ. તો હવે તમને હું મારી કુળદેવી માતાજીનું મંદિર બતાવું. તો તમે જોઈ શકો છો આ છે અમારી કુળદેવી માતાનું મંદિર, શ્રી ચામુંડા માતા, જે 2 વર્ષથી બને છે. મંદિર કેવું છે તે કોમેન્ટમાં કહેજો. તો પાછળ તમે જોઈ રહ્યા છો સહદેવ પતંગ ચગે છે. ઓલા ઉત્તમે ફિરકી પકડી છે, પતંગ ચગે છે. તો જો આ બ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.